આપણે તો વેકેશન પડી ગયું. હવે આપણે સ્કૂલ કેવી રીતે જઈએ? કાઈ વાંધો નહીં. પણ આપણે એકલા ઘરે બેહીને પડશું. એક રે એક તો રે તો દસ રે દસ 15 રે 15 17 રે 17 કા કયું નો સાંભળો છો? કયું નો? હું એમ આ હું આદરી હે? હવે એકડા બગડા શીખી. હે? એકડા બગડા કેને એકડા બગડા? છોકરા આપણે વેકેશન પડી ગયું. આ હું તારા બાપની ગોઈને તો કેમ હોય? હું આ ઉભો ઉભો કરીને સાંભળતો હતો એક કરે એક, હા પછી સીધો તગડો આવી ગયો. તો બગડો ક્યાં ગયો? બગડો ખવાઈ ગયો. સીધા 10 આવી ગયા. જો આ તો ખવાઈ જાય ને. પણ તું પેલા શીખી જાય ને હરખી રીતે તો નકરો આવડાવને અવરા રવડે ચડાવ ગાયત નો આને ભોકે ચડાવી દેસ. આવ બોયનો એમ કહું છું. કોઈ દી મારા છોકરાનું સારું વિચારતા નથી. હા કોઈ દિવસ કેવા સરસ બધાય લાઈનમાં બેહાડ્યા છે, ભણાવે છે. વેકેશન પડ્યું ને વેકેશન, તોય મારો દીકરો બધા એને જેને દોસ્તાને બેહાડી ભણાવે છે કે નથી બેહાડતો? ભણાવતો. પૂછતર આવડે ભણાવતા? પૂછતર હમણાં બોલતો તો અંદર સાંભળતી હતી એ કોડે એ ક. પછી હું બોલ્યો તો? પછી મન નતું સંભળાય, પછી હું બોલ્યો તો. હા ગોળે ચાલો. તારો બાપ બગડો ક્યાં ગયો? ખવાઈ ગયો? સીધો હાથે પહોંચ્યો. વૈસ એકડા પછી બગડો આવે, બગડા પછી તો તગડો આ. તગડા પછી હું આવે? ચોગડો પછી પાંચડો તો આ છોકરાનું કેમ આવડા શીખવાડે? ભૂલાઈ ગયું. હે? ભૂલાઈ ગયું. હા ભૂલાઈ ગયું, યાદ આવી ગયું ને. હવે યાદ આવી ગયું. હરખું શીખવાડું તો જાય બધાને ભેગા કરજે. મારા ભાઈબંધ દોસ્તાર તો આવશે જો ભાઈ બધાય. હે? હા આ પગલા પડશે પોતા કોણ કરશે? તમે અને આને તું થોડુંક શીખવાય ગાડી બુદ્ધિ. હા પપ્પા અને તમે દાદી બુદ્ધિ મોટી બુદ્ધિ કરો. જી વાત કરી અંદર જઈ કરો. અમારા સ્કૂલમાં હું લખી બધું ઘર છે ઘરે મારા છોકરા ભણીને જવાનો. અને બધું માપે માપે રાખજો. શું મારે માટે? ઘર જોઈને આવવાનું. એટલે અહીં ને કઈ કોઈ પડારા કર્યા છે ઘર. પડાવાની વાત નથી, ઘર જોઈને આવવાનું. પણ શું પણ ઘર જઈને આવવાનું? હે? ઓખાઈ કોણ છે? ઓખાઈ કામ કરી રહ્યો. બોલો એક પાક માટે ઊંધો. હું જાઉં છું ગામમાં, થોડુંક કામ છે એટલે. હો? ચાલુ રાખ દે તારી બી. એ કરે કો કરે બે યો કો કરે નો નો અરે આપણે ગાડી રે હાલો તું મારી વાય આવી જા હાલો તું મારી વાય આવી જા હાલો આખું કો કો કર્યા રાખો. રેલગાડી જમી હશે રેલગાડી એલા રમી અમે તો નહીં ભણવાનું તો બેહાડ્યો. તો અમે રમી તો કરી રહ્યા ના એવી નહીં, ઘરમાં નથી રમવાનું, બહાર જાય. જાઓ તમારા ઘરે વયા જાઓ બધાય. છીએ જાઓ. હવે તોફાન નથી કરવાના, ઘરમાં તોફાન. ની રમ છે બહાર, જાઓ. તમારા ઘરે વયા જાઓ, તમે તમારા મમ્મી બોલાવી જાઓ. અમારે અને હમણાં કીધું તું ને કે આવી રીતના તોફાન નથી કરતો, કો કો કરવા માંડ્યો તો. ફ્રેન્ડ રમતો તો થોડી બધું રમવાની હોય ને અહીં ઘરમાં રમવાનું હોય, બહાર રમવાનું, ક્યાંક ફળિયામાં રમવાનું. કેડી હું હે તને કેદી નો ગોતું છું. ઓલા લાખ રૂપિયા તને આપ્યા છે ઈ મને આપ હાલ હવે. અને લાખ નહીં, હવે 1,25,000 સમજો. પણ મારી વાત સાંભળો તમે. હું તમને હે ને દઈ દઈશ. તા તમે બુસ્કોટ પકડી લીધો હમણાં, બુસ્કોટ ને ગંજી બધું ફાડી નાખત. હવે ગંજીને ફાડીને મારા 1.25 લાખ રૂપિયા ઉભા છે એનું હું બાબા ગંજીને તો આનું બુસ્કોટ નું કરે છે એમ ના ચેતનભાઈ, મને ખબર છે તમે માથા ભાઈ છો અને મારે જરૂર હતી એટલે મેં લાખ રૂપિયા લીધા હતા અને 25,000 વ્યાજ ચડી ગયું એટલે મારે તમને 1,25,000 દેવાના હે ને. હવે કેદી આપવા છે તારે? હું તમને 2 દીમાં વ્યવસ્થા કરી દઉં. 2 દીમાં 2 દીમાં 2 દીમાં 2 દી તારા, ત્રીજો દી મારો, સમજી લેજે. ના 2 દીમાં ભૂલાય નહીં હો. ના ન ભૂલાય. અને 1.25 લાખ રૂપિયા પૂરા જો હે મારે. હા હા. અને ત્રીજો દી થયો ને એટલે પછી રોજના 5,000 ચડશે, સમજો? ભલે રાહ જોઉં છું 2 દી પછી. હા 2 દીમાં હું આપી દઈશ. હા ભલે. કેવો મને ધમકાવ્યો, કાટલો પકડી લીધો અને પાછા પૈકી હોત લાગતા રહે છે. નાનો માણસ તો જરાક જાતું ન કરી દેવાય.
ગાયકનું 25,000 વ્યાજ ચડાવ્યું. ભગવાને નથી પહોંચતો આને. પણ કાંઈ વાંધો નહીં, મારે જરૂર હતી મેં લીધા હતા ને, લીધા હે તો દેવા તો પડશે જ. અને ઓમે કહેવત છે કે લેણાનો ધણી લાઈટ કો. કાંઈ વાંધો નહીં, કાંઈક વ્યવસ્થા કરું. અને હવે છે ને આવડો ઢગા જેવડો થયો, હાથે નાતા શીખી જવાય, માથું ઓળતા શીખી જવાય. માથું તો બહુ લેવું છે. કાલ ખબર પડ્યો જેવડો થાય તો મારે કાંઈ માથા ઓળાવીશ. આ તો ઓલી ભૂલી ગયો. નો ખબર કીધું કે નાય આવ કઈ નતો નાવા જતો ને નથી ખબર પડે. એવો હાથનો પોટા મોટલે. ના હાથ શું કામ નતો પહોંચતો? હાથનો પોતો એટલે બધાને ખોટું બોલમાં ના હાથ પહોંચી ગયો. નકરા બાના કરવા હોય નો નાવાના. હવે હું નહીં નવરાવો તને, હવે મોટો થઈ ગયો, હાથે નાતો જાજે. હા હાલો થઈ ગયું, જો બતાવજે સામે. થઈ ગયું ને? હા અને હે ને હા. હમણાં તાર પપ્પા રજા હોય ને તો આ વખતે એમ ભેગો થઈને વાળ કપાઈ જવા, વાળ ન સારા લાગતા. હા તો પછી આવું. આટલા જ વાળ રાખવાના. આવું જીરાય. ઉનાળો આવ્યો ને હા. તો ગરમી નો થાય, સમજી ગયો? હા. આ ધોરા વાળ તો આવી ગયા હે બે. ક્યાં હે? આર્ય જોઈ બે ધોરા વાળ આવ્યા. એમાં ધ્યાન નતો રાખતો એટલે. તો હવે ટાઈમ ટુ ટાઈમ બધું નાખતો જજે. ઈ ના કેવું પડશે. પથારી ફેરવી નાખી, પથારી વાળની ને બધાયની ધૂળમાં રખડી. પણ હું ક્યાં દોડે? તમ કે હારી જગ્યા નથી મળતી રમવાની? ક્યારે? રમવાની હારી જગ્યા નથી મળતી. ક્યારે ઈનો? ઓલું ઘાસ વાળું ગાર્ડન હે, હા. ત્યાં તો રમવું ન ગવાય. ધૂળના ઢગલામાં આરો તો ઓસા કપડા કેલા કેળે. કેળે. કાઢી ને કેળે. હા તું કેળતી નથી. તો ધૂળ શું કરે? હે? ધૂળાને તો પ્રેમ છે આપણે. હે આ મારા ધૂળાને પ્રેમ નથી. હું આ તારા પેન્ટ નહીં કહી થાકી જાઉં છું. સમજી ગયો? એવા કે પ્રેમ ધૂળાને દર્શાવવા જામાં. મને આ પગમાં વાઢિયા પડી ગયા છે તારા ને તારા બાપના પેન્ટ કહી આમ જો તેના પગની હાલત તમને ખબર ન પડે? હા. એક તો એને ઈ નથી ખબર કે મશીન લઈ દેવાય એમ. સાચી વાત. અને તું હું એમ કહું ભગવાન જલ્દી વેકેશન ખુલે ને તો સારું. હા હું કામ. તોફાન એક દી શાંતિથી બેસ. 3 દિવસ થયા વેકેશન ને. એક દી શાંતિથી બેઠા તો ઓલા બ્રેન ને કાઢ્યા. નકર અહીં કેવી છૂક ગાડીઓ હું આવી તો બેઠું રહેવાનું. આવી તો બેઠું રહેવાનું. આમ કઈક પ્રવૃત્તિ કરાય. શું કરું? મારે જિંદગીમાં આગળ વધવું છે તો હું કરું હું ન કરું એવું બધે વિચાર કરાય. સમજી ગયો તું? રમવાના ટાઈમે રમાય. હવે કાંઈ નહીં રોય માર વેઢિયા ઢોરની જેમ રહીમાં રાખ. હવે ઉઠા ભેગો તને બ્રશ કરવાનું મન નથી થતું. તારા જેવો દીકરો હોય ને હા. એના કોકને પૂછી આવજે હા જોયા કે કે શું કરે છે બધા. ગમતા જોઈએ કે નહીં? હે મમ્મી આરામ રમવા ન જાવ. હા હવે વેકેશન છે તો વરઘોડો કાઢી તારો. તો કે ફરવા તો લઈ જાવ હવે. ફરવા પૂરે રહેવાનું. તાર પપ્પા આવે ને હમણાં. હા રવિવાર લઈ જઈએ એમ ફરવા નથી લઈ જતા. હા બપોર લઈ જાવ. કોઈ હાય તો ઘરમાં. હમણાં તાર પપ્પા આવે ને એને કહેજે હમણાં અહીં સવાર હું કઈ ગયા આમ કરીને ગયા. જો આવ્યો કે શું વાત ચાલે છે? હા શું વાત છે? કઈ રામા ભરતી જવા? આ તમારો દીકરો કઈક વાત કરે છે સાંભળો છે. ઓ મોઢું પેલા કેમ પડી ગયું? એ કયો પેલા. એને કોઈ સારું મોઢું હોય છે. કાંઈ મોટું ને. ના રે એવું કાંઈ છે જ નહીં. અરે આવે ને આપણી પાસે એટલે મોઢું પડી જાય. તાર દાદી પાસે જાય ને એટલે મોઢું ફૂલીને દડા જેવડું થઈ જાય. સમજી ગયો તો? આ માણસ આવું કરે. આય વાંધો નહીં પપ્પા. હમણાં પપ્પાને રાજીના રેડ. પપ્પા શું? ક્યાં ફરવા તો લઈ જાવ. આ વાત હાસી કરી. ક્યાંક 2 દી વહી જાવ ને તો ઓલાનો ટાઈમ સુકાઈ જાય અને આ બેને જલસા કરાવી દો. વાહ દીકરા વાહ, શું તારી બુદ્ધિ હે. લઈ જાઓ પપ્પા. અરે તારી બુદ્ધિને હો સલામ કરવી પડે. જાવું હે ક્યાં? દુબઈ. એટલે બધે નો જવાય, સેટું પડી જાય. જાપાન. નહીં નેપાળ. નેપાળ જઈને શું કરશે? નેપાળી જેવો તું હો. તો ક્યાં જાવ પપ્પા? તો એવું ન કે મારા દીકરો ને પડી ગયો હે. રૂપ ના હા. અવતાર છે. ભલે કાંઈ વાંધો નહીં, એવા સેટા ભલે નથી જાવું. હું એમ કહું છું આપણે તઈને દ્વારકા જઈએ હોય તો કૃષ્ણ ભગવાનના દર્શન થઈ જાય. પછી આપણે દરિયામાં નાહી, પછી ત્યાંથી તને હું બેટ દ્વારકા લઈ જઈશ. ત્યાં ઓલા હુડિયામાં બેહાડીશ. ઉડિયામાં. હા ઓ હવે ભગવાને મને દ્વારકા નહોતી બનાવી. કઈ ખબર નથી પડતી. મોબાઈલ જોવે ને તો ખબર પડે. હવે ઓલો પુલ કેવડો મોટો, ઓલો ભગવાનનો મોરપીંછ દોર્યું હે, પુલ કેવડો મોટો છે, એના ઉપરથી જવાનું બેટ એવું દ્વારકા. અહીંયા જાય. ચાલો જાવું હે. હા. ચાલો ભરો ઠેલા. હાલો.
ઉભા તો રહ્યો, જો હું ભૂલી ગઈ. શું મારા ભાઈને કૃષ્ણ ભગવાનનું કેટલું બધું છે ખબર હે ને? તો એક કામ કરી એને લેતા જાય. ઈ કેદું વસ્તુ મારું માથું ખાઈ લે. હે હા મામા એમ થઈ હા આમાં ઝીણકાને અથવારો રીએ ને તમે જ નકર આને વળકા ભર્યા છો. ઓલો ભલે હાથ ચાલે ને. અરે સાંભળો અત્યારે આના લુગડા પહેરી રાખજો આપણે ટ્રેન માં જાવી ને તો એમાં ગરમી થાહે પેલા મારા ભાઈને લેવા જવાનો હે. આ તાર ભાઈને લેવા જાવી પછી આપણે ન્યા જઈને કપડા બદલાવી નાખીએ હાલ તમે ભરી લ્યો હા આ કારણ વિનાનો એના ભાઈને ભેગો લે હે કઈક આઈડિયો તો લડાવવો જ જો હે હજી હું અંદર કરતા હતા. તારું ક્યાં મૂકું છે એમ કહું છું તારું યાદ હશે જો ઓલી બારીએ અને કઈ ઓલું બેડું બંધ ફરી દે ઝીણકા. એવા હાવ ધીમા હોય ને અમે બાર ડેને ઊભા હી તમે આવો હાલો. આ તમે જાઓ હું તાળું મારીને આવું એ જાવ એમ કહું છું જો એ ઓમાં તો લોકો એ જાવ એમ કહું છું તમને પૈકે લાગુ હવે હું ગાયકના આમાંથી બચવાનું કરું ખર્ચામાંથી એક બાજુ ઓલાને પૈસા દેવાના એક બાજુ આને એના ભાઈને બે હતું કર્યું મારા ભાઈને દ્વારકા લઈ જાવ અને તમને બધાને ખબર છે કે મારો હારો કેવો હે મારો હારો સુંદર જેવો હે મને એટલા ખર્ચા કરાવશે દ્વારકા એની વાત ન પૂછો એના કરતા મારે જ કઈક આઈડિયો કરવો જોઈએ કે મારો હારો ઘરે કેમ બેહે તેજલા ભાઈ છે ને તું છે ને ફોન કા નથી ઉપાડતો હવે કેટલા ફોન કર્યા આવે તારે પૈસા લેવા હોય ત્યારે ઉપાડ તું ફોન કરે ફોન પર ફોન કરતો અને અમે ફોન કરીએ ત્યારે તું ઉપાડતો નથી હો ભાગી જાવ હવે 50,000 હવે તારે કેદી દેવા છે હો કાલ કાલ કર મારે આજે સાંજે જોઈએ જો આજનો દી તારો કાલ સવાર મારી હો કાલ સાંજ નો પડવી જોઈએ નહીં તો રોજના 5,000 ચડી જાય હો આ પૈસા માંગવા આવે ને પેલા મારે કઈ ખબર મને કે બાર કામ થઈ ગયો એ કામ કરું પણ બેન ની બાબા લે બાબા એકલો આવ્યો ના ના તો પણ મમ્મી ભાગી આવ્યા છે. ક્યાં જાય શું તો જો ને તમે ભાઈ એકલા આવ્યો ના રે ના તન મને યાર શું કહું છું પગલા કરો હું પગ ઉપાડો ને હું કે તેજ 5 વર્ષ પછી દેખો તો ટાઈમ મળી પ્રમાણે આવી ને અમે કામ ધંધા વાળા હે એમ કરી તમને ટોન માર્યો સમજી ગયા. અરે નહીં તો આને તમે ઓછો આનો અમે હારા જીજાજી રમત ન કરે કે નહીં કરે અને તમે શું અહીં અચાનક આવ્યા કઈ ખબર નથી આવ્યા. અરે હું તો મારી રોકવા આવતો તો હવે ભલા માણા આ તારી બેન ને પૈણીને લઈ ગયો કોઈ દી હાસે ખોટે બેન ની સંભાળ કાઢવા આવ્યો કે સુખમાં હે દુઃખમાં હે આવ્યો હે મારે હું કાંઈ આટી માઈસો તો દીકરા ઠેલો ભરીને બેન ની ઘર આવતો હોય જા જા હું કરોડોના ધંધા કરું હું કઈ આટી મેં તમે હેને મારા ભાઈને બદનામ કરવાની કોશિશ ન કરતા. રાજપૂતથી થેલો ભરીને આપણા ઘરો રોજ પેપર ન લખ છાપમ દઈ દીધો મારી વાત સાંભળ અમે તારી ઘરે શું કામ આવ્યા હે શું કામ કયો આપણે હેને દ્વારકા ફરવા જવાનું. હે હા અને મારા ભાઈ છે ને એને બહુ શોખ છે દ્વારકા જવાનો. એને ભેગું લઈ જાવ જવાનું. પડે હે હાલો હાલ એટલે એમ અત્યારે કે હોય ટ્રેન તો જોવો ને એમાં ટાઈમ 2:30 વાગ્યાની છે બપોરે એવું હે. મેં ઘરેથી જ જોઈને નીકળ્યો તો છેલ્લા મૂક્યો તે અંદર 2:30 વાગે જાય અને તાર બાપ ગયા ઈ જાતા ગયા જાતા તમને મેં 20 વાર કીધું હતું, તમને છે ને મારા ઘોરાને હે ને કઈ નિસ્બત જ નથી. કા તમને મેં 20 વાર કીધું મારી બા જાત્રાએ ગયા હે તોય તમે અત્યારે આને પૂછ્યું ને હરી કરો છો તમે અમારા ઘરની વાત જાણવા. હે તું સાચું બોલી ખોટું જાણવા અરે મને ખબર પડે ને કે તારો ભાઈ તારી બાને જાત્રાએ મોકલે કે નો મોકલે ડબલ બોલકી ન તમે એક જ વાત કરી ભાઈ બરાબર કીધું બરાબર. કાઈ વાંધો નહીં હાલો હાલો અને હું કહું ભલા મારા 5 વર્ષે બનેવી ઘરે આવ્યો હોય તો માણા સોડા ને એવું કઈક લઈ આવે હાલો આમ કરી એમ કરી અંદર લઈ જવાનું એક કામ કરો હું હેન મારા બેન ને કેટલા ટાઈમ બાદ તમ લેતા હો જાવ એ જાવ એમ કહું છું સોડા એટલે અમે તારા મહેમાન છી તું મારા મહેમાન નથી તમે અમાર કઈ નથી થયું, તમે બે જાતા હો ને સોડા પીતા હો જાઓ. આપણે બેન જવું હે હા ન્યા પીએ ભાઈ હા તો તમારે પાવી જો એવું? ના તા નતો ભાઈ જાય એમ કહું છું બધા ન્યા હું હે ભેગું તું આય રે આપણે એક તો ઉભો રહે એ તો આમ જો આમાં ભાણો આ પૈણામાં જેવો થઈ જાય થોડોમાંથી કાળો થઈ જાય દરકામ બહુ નો રખડા મારી વાત સાંભળો હું લેતો હોઉં સોડા તાર ભાઈ હાટવા અહીંયા હું લેતો હોઉં હો અહીં લ્યો હું જે કો ચા પી લઈ. હા એમ કરો હાલો, જાઓ.
આ જીનકા હું છે કઈ તાર પીવી તારી લઈ લઉં હાલ પીવાનું આજા હું આવું બેરો હાલે તમારી ક્યાં મેં તો ન્યા પી લીધી કઈ દુકાને ને દુકાને આમ તો જો એક એટલે એક જ સોડા લેવા તમને અમે બે નો દેખાડ્યા તમે મીઠી હતી એટલે નો મગવે એટલે નહીં લઈ આવવાની આ છોકરું નથી બાથોમાં એમ મને એટલે જ નથી એમ તો બાથોમાં અહીંયા આજુબાજુ બધા સાંભળે એક કામ કરી ભાણો તું ને હું તમે એકમાં જ પી રહી ના એ લે ના એટલે એ એકલી પીવે કાંઈ વાત ના એકલી નહીં તમારો ભાણો એકલો પી મારોય નહીં તો મીઠી હતી કે ને સોડા મેં તો તારે જ પીવાની એની ભૂલ એમ નડે એને પીવી હોત તો મને એમ ન કે અમારા મા દીકરા હાથું નથી પીવી અમાર તમારી સોડા નો હાલે માં ના પી જા બાબા પી જા જો તને મારા આમ છે પી લી આ તો જો તું નો પી તને મારા આમ છે પી લે આને થોડી એને ટીપુય નહીં ઢાંકણું સાખોય નથી દેવું અને કેમ ખુલેલી હે હે કાંઈ જ ખુલે નહીં. પી લે ને ભાઈ તરત ખુલી ગયું દાખલું આયો ઢીલું હોય છે પી લે મારા આમ છે તો મારે ટીપું વધારી દો તું તો એક શ્વાસે પી ગયો બનેવીનો પ્રેમ હતો ને હા હું કહું છું હા ટાઈમ થાતો દે આપણે સ્ટેશને પોગી ટિકિટ કરાવી બધું થાય ઈ પેલા આપણે જાય વળી ટિકિટ નહીં જાણે તો હાલો ખેલો લઈ લી હાલો હાલો તો બીજું શું હોય એક કામ પતે તારો થેલો મારો લઈ લ્યો ને એમાં કમદાસ જાજા એ હું તો 5 મિનિટ બેહો ને હા મન જાતો હું વળી ક્યાંક રસ્તામાં બધું આ તો ટાણે જ આવવું હોય બધું બેહો ઘડી પર હાલો મને એટલે જ તુંય નથી ગમતો જવાન થઈને તારે આવા પછી તુંય નથી એટલે જ પરણાવી દીધી બેહો ને પૈસા જોઈ તારે છાને ખાયગા અંદર કરો એને મેળે નથી જોતો નથી મોઢું બગડી ગયું એનું આ 5 મિનિટમાં મેળે નો હોય હમણાં અત્યાર સુધી મેળે હતું તે મને શું છે એટલે જ મને નથી ગમતું તમારા લોકો ભેગું કા નરૈયા થાય ને એટલે આવું જ ન ગમે પેલી વાર મેં નથી નહીં કહ્યું તારા ભાઈએ કીધું કે હું હમણાં 5 મિનિટ લાવું મારી વાત છે હે ઓછી જો કેવું હવે આને જલ્દી એટલે નીકળી જાય અરે પરસે રેપ દે અરે મજા આવી હો ભાઈ હે હાલો હાલો તારું ક્યાં ઘરનું ઈ આ છે હાલો બીજું શું છે ભાગ હજી 5 મિનિટ બે અને પાછી રહી ગઈ તમે અમે ઘરમાં જ છીએ તો તારી રીતે આવજે તું જે કહીશ ને ભાઈ ના 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 માનો દેવું આમ દેખ તો ખરા ઘરમાં અરે અરે આખો વેલો બગડી ગયો છે જલ્દી આવ અમારી વાત હું આવ્યા આ તબિયત ની દેવાઈ ગઈ હે હે શું થયું હું તો કહું આજ નું રેવા દે આજ ના મામા આજે જ જવું છે ના ભાઈ 4-5 આજે જ જવું છે મામા એટલે આને કઈક સમજાવો મારી તબિયત બરોબર નથી ત્યાં બધું હવે ડાયપર પહેરી લે મામા હે ડાયપર એટલી બધી ક્યાં ઉતાવળ છે આજે જવું ના ભાઈ મારી વાત તમે મારા દીકરા દ્વારકા લઈ જવા છે મને ના નહીં હું હરખથી તાર મામા ને લેવો ને તાર મામા ને લઈ જાવ છે નથી ને પણ એ બિચારાને ઠીક નથી એટલે સમજાણું તને કાલ કાલ જાહી કાલ કાલ ફાઇનલ લે કાલ ફાઈનલ કાલ જો 500% એ ઈ જો એને હારું થઈ જાય ને રાઈતે તો આપણે રાઈતની ટ્રેનમાં નીકળી જાય આજ નથી જારો હા વાંધો ના તો આરામ કરી લેજા પાછું જાવ જોઈએ અરે રે બિચારાને કેવું થઈ ગયું મારે તો આવું જ જોતું હતું હવે કી હોય છે ખબર નથી પડતી અચાનક તબિયત મારી બગડી ગઈ એમ ભગવાન એ બાપા હું તમને દઈ દઈશ મેં તમને 2 દી નું કીધું ને હજી દી પેલો થયો હજી કાલનો દી આડો હે હું તમને દઈ દઈશ ઉપાધિ ન કરો તમે તમારો લીધા હે તો મારે દેવા તો જોહે જ ને અરે ભાઈ એવી વાત નથી કે તમને આમ ટીંગાડું કાલ દઉં ને પરમે મેં તમને એકવાર કીધું 2 દી માં તમારા પૈસા પાકા હજી તમે મને હવારે જ ભેગા થયા હજી આજ હાઈન પડવાનું ટાણું હે હજી આખો દી કાલનો બાકી તમને કાલ લગનમાં મળી જાય આ નહીં કેવું પડે તમારે બસ એ હા હા હું તો એમ વિચારતો હતો કે હું મારા બનેવી પાસેથી પૈસા ઓછીના લઈ લઉં એટલે તો એના ઘરે જતો હતો અહીંયા તમારે બનેવી જ દેણામાં
સારું છે બાપા. એ શીલા, આ ક્યાં પેલો થઈ ગયો યાર? આજે તું રૂબરૂ ભેગો થયો છો. ઓલા મારા 50,000 અત્યારે જા બોલ. અત્યારે કેમ કાઢવા? આ તો અત્યારે જા તો તને ફોન કર્યા તો તું ઉપાડતો નથી. હવે 50,000 નું શું છે હાલ બોલ. કામ કર. હા, મારે બનેવી પાઈ લઈ. હું બનેવી? તારે બનેવી પાઈ ગયો તો. તારે બનેવી દારૂ મારીને ભાગી ગયો છે. ભાગી નથી ગયા તો મારા ઘરે આવ્યા પૈસા ઘરે. મારા પૈસા એની પાસે લઈ લે. મેં કીધું હવે એના પૈસા નથી તો તારા પૈસા ક્યાં? તારા ઘરે પૈસા મેં ઘરે છે. હા પાકું ને? હું જાઉં છું. હા જા. મારી મમ્મી હજી આ ખાટલો હાથીને રાખ્યો હે બોલ. એને ભલે ભલે હાસીને રાખ્યો. અટપટ ભલે ગયો. કઈ ખાવાનું બનાવીને નકરા મમ્મીને જોખણ કરસ. તમારે નોકરી ખાવાની જ લપ હોય. મારો ભાઈ કયું નો બાર ગયા ક્યાં ગયો હે તો ફોન કરો એને. એ 6 મહિના નથી. હો કે કોઈ એને ઉપાડી નહીં ગયું હોય. પૂરો મોવા જાવ. આ જવા દે. એને કોઈ ઉપાડી નહીં ગયું હોય. એને કઈ કામ હશે એટલે કામમાં ગયો હશે અને ટાઈમ થાય એટલે આફડો આવતો રહે. તો હું એ ખાવ? મારે વાહ વાહ ન રખડવાનું હોય એનું. આ તો વાંધો ને હું બનાવવાનું બોલ. જી હારું લાગે બનાવી નાખો. મને આ નાનું ઘર છે મને ન ખબર કાંઈ હું હોય. હું તો હે ને નખરું તમારું પેટ ભરી ભરી થાકી ગયું. તારી માનું ઘર છે તને ખબર હોય કે વસ્તુ ક્યાં હોય. બનાવો નહીં ગયેગા. એ આ મામા આવ્યા ગાડી. સોરી હો ભાઈ. ભગેડી ક્યાં છે? હે? ભગેડી એને કેરીનો ગોતવું છું ક્યાં નથી મળતો જ નથી મને. અરે છે ને હું ઘરે ગયો તો તાળું માર્યું છે. તાળું મારીને ભાગી ક્યાં ગયો ઈ? પણ એનું શું કામ છે? એ તમને બાઈ માણેને ન કહેવાય. ભગેડીને બોલો અહીંયા. હા ઉભા રે બોલે હાલ તો જલ્દી બહાર આવો તો. કા? આ વાકો ભાઈ એવા હે ને બારે. હા ઈ હે ને જેમને તેમ બોલે ઓલાને ભગાડીને બોલાવો ને આમને તેમ ને એવું કહે હાલો. હે હા પણ મારી વાત સાંભળો. એ તમે માં દીકરો પતાવી દયો ને. ઈ જાણની જાય છે હું બારે એની યાર થોડી બોલે છું. તમે કઈ ખામામે બોલો તો ખબર પડે કેવું બોલે હે ને ખરા દૂધવાટ જેવા થઈ ગયા હે. એટલે તો શું તું તારી રીતે પતાવી દે. નહીં કરવા ઈ જાણે જાણે જ વાત કરે હું નહીં વાત કરું હાલો હું પીવો હો હુકમ કઈ પેટમાં પાપ હે. એવી દીવાની ક્યાં વાત છે? આ તો મેં કીધું મારે ત્યાં ફરિયામાં આવવું નહીં. આ મરદ મારો તો નાગર થઈ જાવ. આ હું એનાથી કઈ બીતો નથી. તો આગળ થઈ જાવ હાલો. એમાં મને મેણા ન મારતી. ઈ એવો ક્યાં પાણીયારીના પેટનો હે. આયલું એને કહી દો મોટર સાડી. આ હાડો બનેવી બે હરખા. પૈસા જોઈએ ને ત્યારે ઉભાવ માંગે અને પૈસા લેવાના થાય ને તો એ મારા બેટા ફોને ઉપાડે નહીં ને રૂબરૂ મળે નહીં. આવા નવા ક્યાંથી ભટકાઈ ગયા બે. ભગેડી, હા મારા પૈસા અત્યારે ને અત્યારે લાવ. મારી વાત સાંભળો. તમે મારી પાસે 1,25,000 નાખો હો ને અરે 1,25,000 નહીં તો તારા હાળાએ 50,000 મારી આગળથી લીધા છે એટલે 1,75,000 રૂપિયા તારે આપવાના છે. પણ મારી વાત સાંભળો. મારા હારા લીધા ઈ કઈ થોડાક મારે દેવાના હોય. તા તો તું જ આપ ને. તું એનો બનેવી છો. તારો હાડો છે ને મને ગામમાં મળ્યો તો. એ મેં એની આગળ ઉઘરાણી કરીને તો એ કે મારી આગળ પૈસા નથી. મારા બનેવી મારા ઘરે જ આવ્યા છે અને એની આગળથી અત્યારે લઈ લ્યો. એની આગળ પૈસા છે તો મને છે ને 1,75,000 અત્યારે ને અત્યારે જ આપ. અને મારા હારા એવું કીધું કે એના 50,000 મારે દેવાના. હા અરે રે હારો તો મોંઘો પડ્યો. આ તો ગાંઠનો ઉલમાંથી સુલમાં પડ્યો. હેલો મિત્રો જય માતાજી હું છું શ્રીષ્ણા બેસુભાઈ કિશોરી અને મસ્ત મજાનો વિડિયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. મારો આ વિડિયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો હું ભાવેશ બગડી જાવ તમને ગમે મારા વિડિયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.